ડેડિયાપાડામાં ચેતર વસાવાની ગેરહાજરીમાં હવે મહેશ વસાવા મેદાને આવ્યા છે અને જે ભિલિસ્તાનની માંગ હાલ ચેતર વસાવા કરી રહ્યા છે એ જ ભિલિસ્તાનને લઈ અને નિવેદન આપ્યું છે અને એકવાર ફરીથી યાદ અપાવ્યું છે કે બીટીએસ શું છે અને ભિલિસ્તાનની માંગણી પણ કોણે કરી હતી। શું છે આખો મામલો વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। છેલ્લા કેટલાય સમયથી ચેતર વસાવા આપણને ભિલિસ્તાનની માંગણીઓને લઈ અને નિવેદન આપતા જોવા મળે છે। છેલ્લા કેટલાય સમયથી આપણે જોઈએ છે કે જાહેર મંચ પરથી નિવેદનો આપે છે, પરંતુ હવે મહેશ વસાવા ફરી એકવાર મેદાને આવ્યા છે અને મહેશ વસાવાએ બધાને યાદ અપાવ્યું છે કે બીટીએસ શું છે, આ આખા ભિલિસ્તાનની માંગણીને લઈ અને કોણે શરૂઆત કરી હતી, કોણ પહેલા આંદોલનો કરતું હતું અને એ વખતે એમનું ક્યાંક ને ક્યાંક અધિકારીઓ પણ સાંભળતા હતા અને સાંભળવામાં પણ આવતું હતું। વધુમાં સમગ્ર બાબતને લઈ અને મહેશ વસાવા દ્વારા શું કહેવામાં આવ્યું, સૌપ્રથમ એ સાંભળી લઈએ। બીટીએસ નું કામ એ હતું, આપ તમે જોઈ લો, બીટીએસ ખાલી એક એ નહીં હતું। બીટીએસ નું કામ એવું હતું જળ જમીન જંગલ બચાવવા માટે। સાથે સાથે ચંપકભાઈ કીધું કે આ બીટીએસ ની એટલી પ્રથા હતી કે કોઈ જગ્યાએ હોસ્પિટલની અંદર બ્લડની જરૂર પડતી તો યુવાનો બધા ત્યાં પહોંચી વોટ્સઅપની અંદર લખી દેતા કે આ હોસ્પિટલની અંદર જરૂર પડે। એ ચાહે સાબરકાંઠામાં હોય કે આ બાજુ મહારાષ્ટ્રની અંદર હોય, લોકો અડધી રાતે બ્લડ પહોંચાડવા જતા અને કદાચ કોઈની પાસે પૈસા નહીં હોય, કદાચ તો એને ભાડું પણ શોધીને આપતા। આ જાતની વ્યવસ્થા આ બીટીએસે કરી છે અને ખાસ કરીને આંદોલન એટલા બધા કર્યા કે કલેક્ટર ઓફિસ હોય, ડીએસપી ઓફિસ હોય, પોલીસ ઓફિસ હોય, એની અંદર લોકો યુવાનો બધા હંગામો મચાવી દેતા। એક જ આદિવાસી હોય કે બીજો કોઈ એની પર અન્યાય થતો હોય તો આખા ઝુંડે ઝુંડ પહોંચી જતા। એટલે અધિકારીઓ પણ આનાથી ડરતા હતા અને અધિકારીઓ કામ કરી દેતા હતા। તમે જોઈ લો, સુરત હોય, વલસાડ હોય, બીજે બધે હોય, તો એટલા માટે આપણે એક આ સંગઠન બનાવેલું હતું। પહેલું સંગઠન આપણે આ ભિલિસ્તાન વિકાસ મોરચા, એમાં આપણે જય આદિવાસી લખાવેલું હતું, કેમ કે બીજા બધું બોયલા કરતા હતા એટલે આપણે જય આદિવાસી બધાને બોલતા કર્યા। પછી જય ભિલિસ્તાન, આપણે જય ભિલિસ્તાનની વાત કરી અને આજે કોઈ પણ ફોન કરીએ છીએ એકબીજાને તો અમે બોલીએ છીએ જય ભિલિસ્તાન, તો અમે વાળા બી જય ભિલિસ્તાન કરે છે। તો કહેવાનો મતલબ આજે એની સાથે આ સંકળાયેલી છે ને આ ચિહ્ન આપણો જે છે એ ચિહ્ન બહાદુરભાઈ, શૈલેષભાઈ, અમે જે આજે બેઠા છે એ લોકોએ આ ચિહ્નને અમે એને ઓપનિંગ કર્યું અને એને અમે રજિસ્ટર લોગો કરાવ્યો છે। માન્ય શૈલેષભાઈ વસાવા વાલેકર, જેમણે આખો આ રજિસ્ટર કરવા માટેની પ્રક્રિયા એમને કરી। એટલે આ લોકો આપણો આજે રજિસ્ટર છે, ભલે બિલ પ્રદેશમાં બધે આજે લોકો આજે આ તો ઉપરે છે ને, તમે જોયું ખાલી એક લોગોને લીધે આ લડત કેટલી મોટી બધી થઈ ગઈ છે। હે, રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ હોય કે મહારાષ્ટ્ર હોય કે ગુજરાત હોય, અને આ લાગુ કરતા કરતા અમે 11 જણા અહીં ભેગા થયા હતા હરિપુરાની અંદર, ત્યાં ખેતરમાં, અને એની અંદર ભિલિસ્તાનની જો વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાય સમયથી, એટલે કે ક્યાંક ને ક્યાંક 1977, 77 આ સમયથી જ ભિલિસ્તાનની માંગણીઓને લઈ અને સતત વિરોધ કરવામાં આવી રહ્યા છે। આખી જો વાત કરવામાં આવે તો રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ આ તમામ વિસ્તારોમાંથી અમુક વિસ્તાર મેળવી અને ક્યાંક ને ક્યાંક અલગ ભિલિસ્તાન પ્રદેશ બનાવવાની વાત ચાલી રહી છે। આ વાતને લઈ અને ક્યાંક ને ક્યાંક ચેતર વસાવા હાલ મેદાને આવ્યા છે, પરંતુ હવે મહેશ વસાવાએ પણ યાદ અપાવી દીધું છે કે એક વખતે અમે સૌ પ્રથમ આ વાતને લઈ અને લડાઈ ચાલુ કરી હતી અને અમે એક આખો સંઘ બનાવ્યો હતો બીટીએસ। આ વાતને લઈ અને અમે લોકોએ વિરોધ પણ કર્યા હતા, અમારું ક્યાંક ને ક્યાંક સાંભળવામાં પણ આવતું હતું, એવી પણ વાત કરવામાં આવી। આ સમગ્ર બાબતને લઈ અને આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।